હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આજે ફરી પાછા આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ. આપણી જે થિયરીની જેડબલઈ માટેની થિયરીની જે સિરીઝ ચાલે છે એની અંદર આજે આપણે જોવાના છીએ આપણું એક અગત્યનું એવું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ. ચાલો તો વધારે સમય ના લેતા સીધા ટુ ધ પોઈન્ટ જ આવીએ આપણે. ઓકે, ચાલો જોઈએ આંકડાશાસ્ત્ર. સૌથી પહેલાં છે ને આમાં આપણને એ ધ્યાનમાં છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વિશેની વાત આવવાની છે. કેના વિશે વાત આવવાની છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. રાઈટ. ઓકે, બહુલકની એક નાની એવી વાત આવશે. બાકી બે જે વાત છે ઓલરેડી તમે ટેક્સમાં ભણી ચૂક્યા છો, એ જ વાત છે. થોડું ઘણું એક એક્સ્ટ્રા સંયુક્ત મધ્યકનું સૂત્ર ની મારે કરાવવાનું છે. એ સિવાય આમાં અમુક સમગુણોત્તર મધ્યકની પણ વાત કરેલી છે, જોકે એની જરૂર નથી, પણ જસ્ટ માહિતી માટે મેં વાત કરેલી છે. ઓકે, ચાલો તો સૌથી પહેલાં હું મધ્યક વિશે વાત કરું. હવે ટેક્સમાં બધું ભણી ગયા છે ને આ આપણે એક રિવિઝન પ્રકારે સિરીઝ ચાલે છે, એટલે વધારે મારે વાત કરવાની જરૂરત નથી કે મધ્યક શું, કઈ રીતનું, આ તે બધું. સીધી વાત કરું તો આપણે શું મેળવવાનું? મધ્યક તો કે ના, મધ્યક નહીં. આપણે શું જરૂરિયાત પડે છે? મધ્યકથી સરેરાશ વિચલન. કેવું વિચલન? સરેરાશ વિચલન. પછી આવશે પ્રમાણિત વિચલન, એ પછીની વાત છે. અત્યારે જોઈએ છે સરેરાશ વિચલન, મીન ડિવિએશન ફ્રોમ મીન એક્સ બાર, મધ્યક. ઓકે, ચાલો તો એની માટે મેં ક્લાસરૂમમાં કરાવેલું છું, ટેક્સ્ટની થિયરીમાં એ રીતે જ વાત કરું છું કે સૌથી પહેલાં તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે, માહિતી, રકમ, જે કાંઈ કહીએ એ કેટલા પ્રકાર હોય? તો કે બે પ્રકારે. કાં તો અવર્ગીકૃત કે જેની અંદર એફઆઈ હોય નહીં, એફઆઈ ન હોય, બરાબર છે. બીજી માહિતી કઈ? વર્ગીકૃત. વર્ગીકૃત એટલે જેની અંદર આવૃત્તિ આપેલી હોય, એફઆઈ હોય. ઓકે, વર્ગીકૃત માહિતીના બે પ્રકાર કીધા હતા આપણે. ક્યાં ક્યાં? અસતત અને સતત. રાઈટ, ધ્યાનમાં આવે છે આ વાત? ચાલો તો સર, અવર્ગીકૃત માહિતીમાં મધ્યકથી સરેરાશ વિચલન મેળવવું હોય તો પહેલાં મારે શું મેળવવું પડે? તો કે મધ્યક. તો એની માટેનું સૂત્ર શું છે? ટેક્સમાં ભણી ગયા છીએ. એક્સ બાર ઇઝ ઇક્વલ સિગ્મા એફઆઈ અપોન સિગ્મા એક્સઆઈ, સિગ્મા એક્સઆઈ અપોન એન. બીજું કાંઈ નહીં. જ્યાં એન એટલે શું હોય? તો કે અવલોકનોની સંખ્યા. જ્યાં એન એટલે શું થઈ જશે? અવલોકનોની સંખ્યા. રાઈટ, આ મળી ગયો મને મધ્યક એક્સ બાર. મધ્યક મળી ગયા પછી એમડી ઓફ એક્સ બાર ટેક્સમાં આવી ગયેલું સૂત્ર છે એટલે બધાને ધ્યાનમાં જશે. સિગ્મા મોડ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. ટેક્સમાં ભણી ગયા એટલે મારે વધારે વાત કરવાની જરૂરિયાત નથી. આ કઈ રીતે બન્યું હોય, શું છે, એ બધું ટેક્સમાં આવી ગયેલું છે. આપણે જે એક્સઆઈ આપેલું હોય, એક્સ બાર મેળવો, પછી એક્સઆઈ માઇનસ એક્સ બારની આપણે એક કોલમ બનાવીએ અને એનો આપણે સમ કરીએ, ટોટલ સિગ્મા. સિગ્મા એટલે સરવાળો ભાંગ્યા એને. ઓકે, આ તો વાત છે અવર્ગીકૃત માહિતીમાં. વર્ગીકૃત માહિતી એનો અસતત પ્રકાર હોય, સતત પ્રકાર હોય, બે માટે છે. મધ્યક મેળવવાનું એક સામાન્ય સૂત્ર, એક્સ બાર ઇઝ ઇક્વલ શું? તો કે આ જ સૂત્ર સિગ્માની બાજુમાં ખાલી એફઆઈ લગાડી દો એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. પણ આ બાજુ એન એટલે શું થઈ જશે? તો કે એન એટલે થશે સિગ્મા એફઆઈ, એફઆઈનો સરવાળો, નહીં કે અવલોકનોની સંખ્યા. ધ્યાન રાખજો ખાસ, સિગ્મા એફઆઈ થશે. ઓકે, આ થયું એક્સ બાર. પછી એમડી ઓફ એક્સ બાર શું થશે? સેમ અહીંયા કેમ કર્યું? સિગ્માની બાજુમાં એફઆઈ લગાડ્યું. એવી જ રીતે આમાં પણ સિગ્માની બાજુમાં એફઆઈ મૂકી દો એટલે આ ફોર્મ્યુલા બની ગયો. સિગ્મા એફઆઈ ઇનો મોડ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. એન એટલે સિગ્મા એફઆઈ. આ થયું વર્ગીકૃત માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન મેળવવું હોય તો. હવે એમાં સતત માહિતી જ્યારે હોય છે એમાં ટૂંકી રીતે મધ્યક મેળવવાનું, તો એનું પણ એક સૂત્ર છે જે તમે ક્યાંક ને ક્યાંક 10મા ધોરણમાં કેમ ભણી પણ ચૂકેલા છો અને ક્લાસરૂમમાં ટેક્સ્ટબુક દરમિયાન મેં કીધેલું છે, જેને ધારેલ મધ્યકની રીત કે વિચલનની રીત એવું કાંઈક તમે કહેતા હોય. એક્સ બાર ઇઝ ઇક્વલ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન ગુણ્યા સી. સી કયો, એચ ઘણા કહેતા હોય તો એચ કેવું હોય તો એચ કયો, તમારી ઈચ્છા, જે સિમ્બોલ વાપરવું હોય, બરોબર છે. જ્યાં એ એટલે શું છે? આપણો ધારેલ મધ્યક. શું હોય? ધારેલ મધ્યક. ડીઆઈ એટલે શું હોય? તો કે એક્સઆઈ માઇનસ એ અપોન એચ, જ્યાં એચ એટલે વર્ગ લંબાઈ. આ બધા શબ્દ તમે જાણો જ છો. વર્ગીકૃત માહિતી હું, અવર્ગીકૃત માહિતી હું, એ મારે કહેવાની જરૂરિયાત નથી, ટેક્સ્ટમાં ભણી ગયા હોય. ઓકે, આમે એક પ્રકારે ટેક્સ્ટ બુકનું જ છે, ખાલી રિપીટ કર્યું છે. ધ્યાનમાં આવી ગયું? નોટ કરી લો આ પોઈન્ટ. આ થયું શું? તો કે
મધ્યકથી સરેરાશ વિચલન આપણે કોન્સેપ્ટ બુકમાં લખેલું છે, એકવાર હાઇલાઇટ કરી લઈએ. રાઈટ, આજે આપણે વાત કરીએ બધા ફોર્મ્યુલા આવી ગયા અને આ ટૂંકી રીતે મધ્યક મેળવવાનું સૂત્ર જે કીધું એ પણ મેં અહીંયા લખેલું છે. અહીંયા મેં સિમ્બોલ સી વાપર્યો છે. તમને એમ થાય કે અમારે એચ વાપરવો છે તો એચ લખો, કોઈ બી સિમ્બોલ લઈ શકો. રાઈટ, નોટ કરી લો. એટલે હવે આપણે જોઈએ પ્રમાણિત વિચલન. ચાલો હવે જોઈએ મધ્યકથી પ્રમાણિત વિચલન, જેને આપણે સિગ્મા એક્સ વડે દર્શાવીએ છીએ. ઓકે, વળી પાછી જ વાત, માહિતી આપી હોય અવર્ગીકૃત વર્ગીકૃત બે પ્રકાર હોઈ શકે. વર્ગીકૃતની અંદર સતત અસતત, પણ સૂત્ર બંને માટે કોમન છે. ચલો બે પ્રકારના ફોર્મ્યુલા છે. પહેલું ફોર્મ્યુલા જોઈએ આપણે, સિગ્મા એક્સ બરાબર અંડર રૂટ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર અપોન એન. એન એટલે અવલોકનોની સંખ્યા. રાઈટ, તો આ કેના માટે થયું? અવર્ગીકૃત માહિતી માટેનું એક સૂત્ર. તો સેમ વર્ગીકૃત માહિતીમાં મેં તમને શું કીધું, યાદ રાખવાની જરૂરિયાત નથી આને અલગથી, ખાલી સિગ્માની બાજુમાં તમે એફઆઈ લગાડી દો, બાકી બધું જે છે એ રીતે જ. એટલે આ બાજુનું ફોર્મ્યુલા બની ગયું કે માહિતી અસતત હોય સતત, બંનેમાં સૂત્ર કોમન છે. પણ આપણે વધારે પડતો ઉપયોગ કર્યો તો બીજા સૂત્રનો, એ ધ્યાન રાખીએ. જોવો સિગ્મા એક્સ બરાબર અંડર રૂટ સિગ્મા એક્સઆઈ નો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન એન ઓલ સ્ક્વેર. વર્ગનો ટોટલ માઇનસ ટોટલનો વર્ગ. એ રીતે મેં તમને ક્લાસરૂમમાં યાદ રાખ્યું હતું. ચાલો આ જોઈએ, સિગ્મા એક્સ લખતા અહીંયા રહી ગયા છે. ચલો અહીંયા સિગ્મા એક્સ બરાબર અંડર રૂટ સેમ ઓલું જ સૂત્ર, સિગ્માની બાજુમાં ખાલી એફઆઈ લગાડી દેવાનું. એફઆઈ એક્સઆઈ નો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન ઓલ સ્ક્વેર. ફરક શું છે આમાં? એન એટલે શું છે તો કે અવલોકનોની સંખ્યા છે, જ્યારે આ બાજુ એન એટલે શું છે તો કે સિગ્મા એફઆઈ છે. રાઈટ, આ ધ્યાનમાં રહેશે. ચાલો ઓકે, અવર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત માહિતી માટે બે સૂત્ર, તમને મજા આવે સૂત્ર વાપરી શકો, જવાબ સેમ આવે. સૂત્ર બે આપણા ધ્યાનમાં હોવા જરૂરી છે. હવે એક સૂત્ર ખાલી એડ કરવાનું છે. સતત માહિતી હોય ને વર્ગીકૃતમાં, એમાં ટૂંકી રીતે આપણે પ્રમાણિત વિચલન મેળવવું હોય, બરાબર છે, તો એ મેળવી શકે. એની માટેનું એક સૂત્ર નોંધ કરવાની છે અલગથી, ધ્યાન રાખજો. સિગ્મા એક્સ બરાબર અંડર રૂટ સિગ્મા એફઆઈ ડીઆઈ નો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન ઓલ સ્ક્વેર. રાઈટ, અને અહીંયા એક આવશે એનું સૂત્ર થયું પ્રમાણિત વિચલન. ઓકે, સિગ્મા એક્સ અહીંયા આપણે એચ લખવું હોય તો એચ લખો, સી લખવું હોય તો સી લખો, જે લખો એ શું છે એ તમને ખબર જ છે. ઓકે, વર્ગ લંબાઈ જે આપણે કહીએ છીએ. રાઈટ, ચાલો આજે શું છે તો હમણાં આપણે વાત થઈ ગઈ એટલે તમને ખબર જ છે. આમાં એ એટલે શું હોય ભલે એનો ઉપયોગ નથી અહીંયા ડાયરેક્ટલી. એ એટલે ધારેલ મધ્યક, અને પછી ડીઆઈ એટલે શું બન્યું હોય તો કે એક્સઆઈ માઇનસ એ અપોન એચ, અને એચ એટલે શું તો કે વર્ગ લંબાઈ. આ ટૂંકી રીતે પણ આપણને હે તો કે પ્રમાણિત વિચલન મળી શકે. ક્યારે? સતત માહિતી હોય ત્યારે. ધ્યાનમાં આવે છે? આ થયું મધ્યકથી પ્રમાણિત વિચલનનું સૂત્ર. રાઈટ, અવર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત માહિતી માટે પહેલું સૂત્ર અને બીજું સૂત્ર. વર્ગીકૃત માહિતીમાં સતત માહિતી હોય તો એની માટે એક અલગથી સૂત્ર. ઓકે, હવે નાની એવી એક નોંધ ટેક્સ્ટબુકમાં આવી ગયેલી, તમને ધ્યાનમાં જ છે. વિચરણ શબ્દ, કયો શબ્દ લઉં છું? વિચરણ. વિચરણ એટલે શું થાય તો કે સિગ્મા એક્સ સ્ક્વેર એટલે પ્રમાણિત વિચલનનો વર્ગ. એને શું કહેવાય છે? વિચરણ. આ ટેક્સ્ટ બુકમાં આવી ગયું છે એટલે તમને ખબર જ છે. ટેક્સ્ટમાં સિમ્બોલમાં ખાલી સિગ્મા લખીશું, અહીંયા સિગ્મા એક્સ લખું છું ને અહીંયા ખાલી સિગ્મા લખેલો હોય છે. ઓકે, આમાં પણ એવું જ હોય છે, પણ હું સિગ્મા એક્સ લખું છું અહીંયા, બાકી ટેક્સ્ટમાં ખાલી સિગ્મા લખીને પણ આપે છે. તો આ ધ્યાનમાં આવી ગયું તમને. આ થયું મધ્યકથી સરેરાશ વિચલન અને ત્યારબાદ પ્રમાણિત વિચલન. આ નોટ કરી લો. પછી આપણે જોઈ લઈએ મધ્યસ્થથી પ્રમાણિત વિચલન. ઓકે, ચાલો નોટ કરી લો આ પોઈન્ટ. ચાલો હવે જોઈએ મધ્યસ્થથી સરેરાશ વિચલન, એમડી ઓફ એમ. વળી પછી જ વાત, રકમ આપેલી હોય, માહિતી આપેલી હોય, એના કેટલા પ્રકાર તો કે બે, કાં તો અવર્ગીકૃત ને કાં તો વર્ગીકૃત. વર્ગીકૃત હોય તો એના પેટા બે પ્રકાર, અસતત અને સતત. ચાલો જોઈએ હવે આપણે આમાં મિત્રો.
જ્યારે પણ અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે યાદ રાખજો આપણે છે ને અહીંયા n એટલે અવલોકનોની સંખ્યા એ જોવું જોશે કે કાં તો n તમારો યુગ્મ હોય અથવા n કેવો હોય અયુગ્મ હોય. ધ્યાન રાખજો, કાં તો n કેવો હોય અયુગ્મ, તો આપણો મધ્યસ્થ શું થશે? મધ્યસ્થનો સિમ્બોલ કેપિટલ M છે, તો મધ્યસ્થ શું થઈ જશે? ધ્યાન રાખજો n+1/2 માં અવલોકનની કિંમત. ઓકે, હું શોર્ટમાં લખું છું એટલે અવલોકનની કિંમત. અને એક વાત ખાસ ધ્યાન રાખજો, ભૂલાય નહીં આ વાત, જ્યારે પણ મધ્યસ્થનો દાખલો હોય અવર્ગીકૃત માહિતી હોય ત્યારે બાકી બધું કામ પછી કરવાનું. પહેલું કામ તમારે કરવાનું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા. એટલે હું અહીં શોર્ટમાં લખું ચડતો ક્રમ. યાદ રાખજો, પહેલું કામ અવલોકનોને નાની સંખ્યાથી મોટી એ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું. પછી જોવાનું, જો n અયુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. બરાબર છે? અને માની લો કે n કેવો હોય યુગ્મ હોય. જો n કેવો હોય યુગ્મ, તો આપણું મધ્યસ્થ બરાબર શું થશે? યાદ રાખજો સૂત્ર n/2 માં અવલોકનની કિંમત વત્તા n/2+1 માં અવલોકનની કિંમત ઓલ ડિવાઈડ બાય 2. પણ આ કેમાંથી લેવાની? તો કે ચડતા ક્રમમાં જે અવલોકનો ગોઠવા છે તેમાંથી લેવાની. આનાથી શું થશે? મધ્યસ્થ મળશે. એકચ્યુઅલમાં આપણે શું જોતું છે? મધ્યસ્થથી સરેરાશ વિચલન. એ કઈ રીતે મળશે? તો કે જેમ મધ્યકથી મેળવતા હતા એમાં જ્યાં x બાર હતો ને ત્યાં આપણે m પુટ કરવાનું છે. મતલબ md ઓફ m ઇઝ ઇક્વલ આવું થશે સિગ્મા ઇનો મોડ xi માઇનસ x બારની જગ્યાએ આવી જશે m અપોન n. n એટલે શું? અગાઉ પણ કીધું, ફરી પાછું લખી દઉં અહીંયા. n એટલે અવલોકનોની સંખ્યા. રાઈટ? અવર્ગીકૃત માહિતી હોય ત્યારે આ પ્રમાણે આગળ વધવાનું છે. હવે માની લો વર્ગીકૃત માહિતી છે, એમાંય બે પ્રકાર, અસતત અને સતત. ઓકે, ચાલો ધ્યાન રાખીએ આપણે અહીંયા. જ્યારે પણ વર્ગીકૃત માહિતી હોય પછી એનો અસતત પ્રકાર હોય, સતત પ્રકાર હોય. પહેલું કામ તમારે શું કરવાનું મિત્રો? ધ્યાન રાખજો. પહેલું કામ છે ને આપણે અહીંયા લખી નાખીએ CF બનાવી. CF બનાવી એટલે શું? તમને ધ્યાનમાં તો આવી જ ગયું છે. CF એટલે સંચય આવૃત્તિની હું વાત કરી રહ્યો છું. પહેલું કામ શું કરવાનું? સંચય આવૃત્તિ બનાવી લેવાની. પછી જોવાનું કે આપણી માહિતી કેવી છે? માની લો અસતત છે, તો મધ્યસ્થનું સૂત્ર યાદ રાખજો. મધ્યસ્થ m બરાબર આપણે n+1/2 માં અવલોકનની કિંમત કેમાંથી લેવાની? આ CF માંથી, સંચય આવૃત્તિમાંથી. કઈ રીતે દાખલો ગણવાનો ટેક્સ્ટમાં પણ તમે શીખી ગયા હોય એટલે મારે વધારે વાત કરવાની જરૂરિયાત નથી. આ એક પ્રકારે રિવિઝન ટાઈપ જ આપણે ચાલે છે. ઓકે, ચાલો એ CF માંથી લેવાની. બરાબર? અને સતત માહિતી હોય તો મધ્યસ્થ m બરાબર આપણું મેઇન સૂત્ર હતું l+n/2 માઇનસ CF અપોન સ્મોલ f ગુણ્યા h. જ્યાં કઈ વસ્તુ હું એ પણ તમને ધ્યાન જ છે, ખાલી જસ્ટ કહી દઉં. l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા, f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એવું હોય તો લખી દઉં. l એટલે શું કહેતા હોય આપણે? મધ્યસ્થ વર્ગની અધસીમા, પેલું બિંદુ હોય. મધ્યસ્થ વર્ગ કેમ મળે? તો n/2 ની મદદથી. એ ક્લાસરૂમમાં ટેક્સ્ટમાં આપણે શીખેલા છીએ એટલે એમાં વધારે વાત હું કરતો નથી, એ તમને ધ્યાનમાં છે. ઓકે, ચાલો. એની પછી આપણે સ્મોલ f એટલે શું થતું હોય? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની સંચય આવૃત્તિ. કેવી આવૃત્તિ? તો કે સંચય આવૃત્તિ. h એટલે વર્ગ લંબાઈ. આ બધી વસ્તુ તમે જાણો જ છો એટલે અમારે વધારે કંઈ વાત કરવાની જરૂરિયાત નથી. IMP વાત છે કે મધ્યસ્થ કેમ મેળવો એ તમને ખબર છે. ઓકે, ચાલો. એ થઈ ગયા બાદ md ઓફ n. પછી તમારે અસતત માહિતી હોય સતત, બેમાં કોમન સૂત્ર md ઓફ m શું થશે? તો કે સિગ્મા ઇનો મોડ સિગ્મા fi, એક જ મિનિટ માટે, હા, સિગ્મા fi
ઇન અ મોડ xi માઇનસ m અપોન n, અને આ બાજુ ઓલી બાજુ n એટલે અવલોકનોની સંખ્યા હતી, આ બાજુ n એટલે થઈ જાય સિગ્મા fi. રાઈટ, આ થયું આપણું મધ્યસ્થથી સરેરાશ વિચલન મેળવવાની સૂત્ર, એની ટ્રીક. માહિતી આપણને આપેલી હોય કાં તો અવર્ગીકૃત વર્ગીકૃત. અવર્ગીકૃત માહિતી હોય પહેલું કામ ચડતો ક્રમ કરવાનો, પછી એમાં n અયુગ્મ હોય ત્યારે n યુગ્મ હોય ત્યારે, અને વર્ગીકૃત માહિતી હોય ત્યારે પહેલું કામ CF બનાવવાનું, બરોબર. પછી અસતત માહિતી માટે સતત માહિતી માટે સૂત્ર, એનું જે કાંઈ ફોર્મ્યુલા, કઈ રીતે આગળ વધવું, એ બધી વસ્તુ આમાં લખી દીધી છે. ઓકે, ચાલો આ પોઈન્ટ આપણે હવે કોન્સેપ્ટ બુકમાં જોઈ લઈએ. જો મધ્યકથી સરેરાશ વિચલન જોઈ લીધું, ત્યારબાદ મધ્યકથી પ્રમાણિત વિચલન સિગ્મા એક્સ આ પણ આપણે જોઈ લીધું, અને ત્યારબાદ આપણી જે વાત છે એ છે મધ્યસ્થથી સરેરાશ વિચલન MD ઓફ M, આ પણ આપણે જોઈ લીધું. ચડતો ક્રમ, પછી અહીંયા પેલું કામ મેં શું કીધું, સંચયી આવૃત્તિ CF બનાવવાનું. ઓકે, એમાં આપણે જોઈ લીધું, એ મુજબ ફોર્મ્યુલા આપવા આવી ગયું. રાઈટ, ચાલો આ પોઈન્ટ નોટ કરી લ્યો એટલે આગળના પોઈન્ટ ઉપર જઈએ આપણે. ચાલો હવે થોડુંક આગળ જોઈએ. ચાલો એક મિત્રો અગત્યની IMP નોટ જે છે ટેક્સ્ટમાં પણ આપણે આપી દીધેલી છે. આ વાત ફરી પાછી એક વખત કરી લઈએ આપણે, ધ્યાન રાખજો. જો આપણી પાસે અવલોકનો હોય, અવલોકનો x1 x2 x3 થી માંડીને અપ ટુ xn, એમની માટે મધ્યક માની લો કે x બાર છે. શું છે x બાર? પ્રમાણિત વિચલન, શોર્ટમાં પ્રવી લખું છું. પ્રમાણિત વિચલન સમજી લો સિગ્મા x છે, અને વિચરણ આનો વર્ગ એટલે સિગ્મા x સ્ક્વેર છે. તો દરેક અવલોકનને a વડે ગુણું, દરેક અવલોકનમાં b ઉમેરું, મતલબ હું એમ કહું છું નવા અવલોકનો, નવા અવલોકનો ax1 પ્લસ b, ax2 પ્લસ b, આવું થતા axn પ્લસ b. આમની માટે નવો મધ્યક શું થશે એ જોવાનું છે. નવો મધ્યક, નવું પ્રમાણિત વિચલન અને નવું વિચરણ, ત્રણેય વસ્તુ આપણે જોવાની છે, ધ્યાન રાખજો. જો પહેલા શું હતું, દરેક અવલોકનને આપણે a વડે ગુણ્યા b ઉમેરે. પહેલા શું મધ્યક હતો x બાર, તો નવો મધ્યક કદાચ y બાર એને નામ આપું તો શું થઈ જાય, તો કે ax બાર પ્લસ b. મતલબ દરેક અવલોકનમાં જે પ્રોસેસ કરો એ તમારે નવો મધ્યક મેળવવો હોય તો જૂના મધ્યકમાં પ્રોસેસ કરવાની. રાઈટ, નવું પ્રમાણિત વિચલન જોજો. પ્રમાણિત વિચલનને સરવાળા બાદબાકીથી કાંઈ ફેર પડતો નથી. ટેક્સ્ટમાં સાબિતીનો દાખલો પણ આપણે જોઈ ચૂક્યા છીએ. નવું પ્રમાણિત વિચલન સિગ્મા વાય કહું તો મોડ એ સિગ્મા વાય, ફક્ત ગુણાકારથી ફરક પડે છે, સરવાળા બાદબાકીથી નહીં. એટલે જે તમે a વડે ગુણો છો એ જેમાં અસર કરશે, b પ્લસ કરો છો એ કોઈ પણ પ્રકારની અસર કરશે નહીં. અને a વડે ગુણો છો એને નવું પ્રમાણિત વિચલન જોતું હોય શું કરવાનું, જૂનું પ્રમાણિત વિચલન છે તેને માનાંકમાં એ સંખ્યા રાખીને આપણે ગુણવાના. રાઈટ, ટેક્સ્ટમાં આવી ગયું છે એટલે વધારે હું ઉદાહરણ લઈને કહેતો નથી. નવું વિચરણ જોતું હોય તો સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ શું થઈ જાય, a સ્ક્વેર સિગ્મા એક્સ સ્ક્વેર, અહીંયા સિગ્મા એક્સ. રાઈટ, જૂનું જે વિચરણ છે તમે દરેક અવલોકનને a વડે ગુણ્યા, નવું વિચરણ જોતું હોય તો જૂના વિચરણને a વર્ગ વડે ગુણવાના. આવું શું કામ ટેક્સ્ટ બુકમાં દાખલો આવી ગયો છે. ઓકે, ચલો આ ખૂબ જ IMP એવી નોટ કરી લ્યો. એને પછી સાથે સાથે એક વાત કહી દઉં, આમ તો ટેક્સ્ટમાં નીકળી ગઈ છે પણ શાયદ મેં ટેક્સ્ટમાં કીધી કે નથી કીધી મને ધ્યાનમાં નથી, એકવાર જોઈ લઈએ. ચલના કોફિશિયન્ટ ઓફ વેરિએશન CB એનું સૂત્ર હવે ક્યાં આમ આવશે નહીં પણ તો ખાલી જોઈ લો. સિગ્મા એક્સ અપોન એક્સ બાર એને ગુણ્યા 100, તો ટકાવારી નિશાની 100 ન મૂકો, ટકાવારી નિશાની નહીં મૂકવાની. ચલો અહીંયા ધ્યાન રાખજો. આ શું થઈ ગયું, ચલના કોફિશિયન્ટ ઓફ વેરિએશન સિગ્મા એક્સ પ્રમાણિત વિચલન ભાંગા મધ્યક એને ગુણ્યા 100%. રાઈટ, ચલો આ પોઈન્ટ નોટ કરી લ્યો. આપણે જો લીથામાં જે આપણે કોન્સેપ્ટ બુક છે એની અંદર ઓલરેડી આજે મેં તમને સમજાવ્યું, ઓલરેડી લખીને આપેલું છે, નોટ કરી લો. ચલો અહીંયા સુધી આવેલું છે. ચાલો હવે એક અગત્યનો પોઈન્ટ જોવાનો છે, સંયુક્ત મધ્યક.
આ પણ ખાસ આઈએમપી પોઈન્ટ છે આપણે, બરાબર છે. ચાલો જોઈએ. જો આમાં હું શું કહું છું, સમજો કે બે માહિતી આપણને આપેલી છે, બે જૂથ આપેલા છે. આ રીતે સમજો, ગ્રુપ કે જૂથ જે કહેવાય, જૂથ 1 અને જૂથ 2. ઓકે, સમજો અવલોકનોની વાત કરું છું. આમાં અવલોકનોની સંખ્યા n1 છે, આમાં અવલોકનોની સંખ્યા n2 છે. આનો જે મધ્યક છે એ x1 બાર છે, આનો મધ્યક છે એ શું છે, x2 બાર છે. આ બધું ભેગું કરી દેવામાં આવે, બધી માહિતી ભેગી કરી દેવામાં આવે, બંને ગ્રુપને ભેગા કરવામાં આવે અને એનો સંયુક્ત મધ્યક પૂછે. શું પૂછે? સંયુક્ત મધ્યક. ખાસ ધ્યાન રાખજો ફોર્મ્યુલા. સંયુક્ત મધ્યક શું થઈ જશે તો કે x બાર ઇઝ ઇક્વલ, હા બજો, n1 x1 બાર પ્લસ n2 x2 બાર અપોન n1 પ્લસ n2. આ થયું સંયુક્ત મધ્યકનું સૂત્ર. પહેલું ગ્રુપમાં અવલોકનોની સંખ્યા n1 હતી, મધ્યક x1 બાર હતો, એટલે સીધી વાત છે. આના બધા અવલોકનોનો સરવાળો કેટલો થઈ જાય તો કે n1 × x1 બાર થઈ જાય. આનો n2 x2 બાર, તે બધાને ટોટલ મારો એટલે બંને ગ્રુપના ટોટલ અવલોકનોનો સરવાળો ભાગ્યા બંનેની સંખ્યા n1 પ્લસ n2. સીધું જ વાત છે, રાઈટ. આમાં કદાચ મિત્રો જો જૂથ 3ની વાત હોય, અહીંયા n3 હોય ને અહીંયા x3 બાર હોય, તો આપણે ખાલી આમાં શું એડ કરી દેવાનું રહે, n3 x3 બાર અપોન n3. આ સમજી ગયા કે નહીં? 100 જ્યાં સુધી હોય ત્યાં સુધી આ રીતે આગળ ચાલી શકે, રાઈટ. ધ્યાનમાં રહેશે. આ થયું સંયુક્ત મધ્યકનું સૂત્ર. ખાસ આઈએમપી છે, નોટ કરી લો. ચાલો મિત્રો, સંયુક્ત મધ્યકની વાત કરી સાથે સાથે આમાં કરી દો સંયુક્ત વિચરણની વાત, રાઈટ. સમજો કે બે ગ્રુપ હતા, પહેલાના અવલોકનની સંખ્યા n1, બીજાની n2, મધ્યક x1 બાર x2 બાર. આનું વિચરણ σ1/2 ને આનું બીજા જૂથનું વિચરણ શું હોય, σ2/2. ઓકે, અને સંયુક્ત વિચરણ માંગે તો એનું ફોર્મ્યુલા ખાસ આઈએમપી છે, ધ્યાન રાખજો. સંયુક્ત વિચરણ σx2 ખૂબ અગત્યનું છે, ધ્યાન રાખજો. n1 σ1/2 પ્લસ n2 σ2/2 અપોન n1 પ્લસ n2 પ્લસ n1 × n2 અપોન n1 પ્લસ n2 હોલ સ્ક્વેર ઇન બ્રેકેટ x1 બાર માઇનસ x2 બાર હોલ સ્ક્વેર. રેડી? આ ખાસ અગત્યનું છે, ધ્યાન રાખવાનું છે. સંયુક્ત વિચરણનું સૂત્ર થઈ ગયું. n1 σ1/2 પ્લસ n2 σ2/2 અપોન n1 પ્લસ n2 પ્લસ n1 × n2 અપોન n1 પ્લસ n2 હોલ સ્ક્વેર ઇન્ટુ x1 બાર માઇનસ x2 બાર હોલ સ્ક્વેર. રાઈટ? આ વાત નોટ કરી લો. સંયુક્ત વિચરણ સાથે એક બીજું શોર્ટ ફોર્મ્યુલા આપી દઉં છું, ધ્યાન રાખજો. આઈએમપી નોટ કયો જે કયો તમે. જ્યારે સમાંતર શ્રેણી હોય અને એનું વિચરણ માંગ્યું હોય, એટલે એપી આપેલું હોય આ રીતે આપણને a પ્લસ ડી, a પ્લસ 2d અપ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. આમ એપી આપેલું હોય અને એપીનું આપણને શું કીધું હોય, વિચરણ કીધું હોય, તો સીધું સૂત્ર યાદ રાખી લેવાનું છે, n² - 1/12 d². n² - 1/12 d². n એટલે પદની સંખ્યા. ઓકે, એ કંઈ કહેવાની જરૂરિયાત નથી, તમને ખબર જ હોય. રેડી? આ પણ એક નોટ કરી લેજો. એટલે આ ખૂબ અગત્યની વાત આ થઈ. જો આ ટેક્સમાં નથી આવતી એટલે ખાસ ધ્યાન રાખજો. સંયુક્ત મધ્યક, સંયુક્ત વિચરણ અને સમાંતર શ્રેણીનું વિચરણ. આ યાદ રાખી લો તો ટૂંકમાં દાખલો પતી જાય. બાકી ગણતરી તમારે કરવી પડે, પણ આ યાદ રાખી લો તો સારું. ચલો આ બી નોટ કરી લો, પછી આગળ વધીએ. ચાલો હવે જો આપણે સમગુણોત્તર મધ્યક વિશેની વાત કરીએ. આમ તો શ્રેણી શેઠી ચેપ્ટર તમે ભણી ગયા હોય, એમાં વાત આવી ગઈ હોય, એટલે એ મુજબ જ છે. આ તો ખાલી જો આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં એટલું બધું આ ક્યાંય આવવાનું જ નથી. હું ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે તમને આ એડ કરાવું છું પોઈન્ટ. ઓકે, ચલો આ પોઈન્ટને સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. રકમ આપેલી માહિતી એના બે પ્રકાર કયા કયા? અવર્ગીકૃત અને વર્ગીકૃત. વર્ગીકૃતની અંદર પેટા બે પ્રકાર કયા કયા? અસતત અને સતત. ચાલો ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે જ કહું છું, સમજી લો કે આમાં અવર્ગીકૃત માહિતી છે એનો આપણે શું જોતો છે? સમગુણોત્તર મધ્યક, જેને જનરલી આપણે જી વડે દર્શાવતા હોય. તો જી જોતો જીઓમેટ્રિક મીન. તો સીધું શું કરવાનું? x1 x2 x3 જેટલા પણ છે આપણા xn સુધી અવલોકન હોય બધાનો ગુણાકાર એની 1/n ઘાત કરી નાખવાની.
શ્રેણી ચેપ્ટરમાં ભણી ગયા ને એ અને બી નો જીએમ જોતો હોય તો આપણે શું કહેતા હતા એ બી ની વર્ગમૂળ એટલે 1/2 ઘાત એ બી સી હોય તો એ બી સી ની 1/3 કહેતા હોય રેડી શ્રેણી ચેપ્ટરમાં આ વાત આવી ગઈ અહીંયા જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું હવે માની લો માહિતી કેવી છે વર્ગીકૃત પછી ચાહે અસતત હોય સતત હોય બે માટે સૂત્ર કોમન જ છે g x1 ની f1 ઘાત ગુણ્યા x2 ની f2 ઘાત અપ ટુ xn ની fn ઘાત આખાની શું થઈ જાય 1/n અહીંયા n એટલે શું હતું તો કે અવલોકનોની સંખ્યા જ્યારે આ બાજુ n એટલે શું થઈ જાય સિગ્મા fi આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું યાદ રાખો ઠીક છે ન રાખો તો આનું કાંઈ કામ નથી રેડી આનું સંયુક્ત મધ્યક ક્યારેક પૂછાય એ પણ વાત કરી દો સાથે સાથે સંયુક્ત મધ્યક પૂછે ક્યારેક આપણને તો સીધું જ g1 ની n1 ઘાત ગુણ્યા g2 ની n2 ઘાત આખાની 1/n1 પ્લસ n2 એટલે પહેલા ગ્રુપનો ગુણોત્તર મધ્યક g1 હોય એમાં અવલોકનોની સંખ્યા n1 હોય બીજા ગ્રુપમાં ગુણોત્તર મધ્યક g2 હોય એના અવલોકનોની સંખ્યા n2 હોય આખું ભેગું કરવામાં આવે એનો સંયુક્ત ગુણોત્તર મધ્યક પૂછે આપણે સંયુક્ત ગુણોત્તર મધ્યક ઓલો સમાંતર મધ્યક કહેવાય રેગ્યુલર હોય રેડી તો આ ખાલી નોટ કરી લેજો ધ્યાન રાખી લેવાનું ક્યારેક ક્યાંક આડો આવે તો બાકી બહુ કઈ આની જરૂરિયાત છે નહીં ચાલો નોટ કરી લો આપણે એવી જ રીતે ખાલી સ્વરિત મધ્યકની પણ ઉપર છેલ્લી વાત કરી લઈએ સ્વરિત શ્રેણી જો કે હવે સમાંતર શ્રેણીમાં નીકળી ગયું છે નકર ખાલી એક્સ્ટ્રામાં એક પોઈન્ટ અમે કરાવતા કે છેદમાં સમાંતર શ્રેણી હાલતી હોય એટલે સ્વરિત શ્રેણી થાય એ મુજબ ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું સ્વરિત મધ્યક માહિતી આપી અને બે પ્રકાર અવર્ગીકૃત અને વર્ગીકૃત અવર્ગીકૃત માહિતીમાં આપણે સ્વરિત મધ્યક હાર્મોનિક મીન એટલે એચ એમ વડે દર્શાવતા હોય ને તો એ એચ આપણે જોતો હોય તો એનું સૂત્ર ખાલી જસ્ટ લખી દો એટલે ધ્યાનમાં આવી જાય એચ એટલે શું થઈ જાય તો કે n ના છેદમાં 1/x1 1/x2 અપ ટુ 1/xn બીજું કાંઈ નહીં સીધી વાત રેડી અને એ જ વસ્તુ કેમ હવે આવી ગઈ વર્ગીકૃત પછી વર્ગીકૃતમાં ચાહે પ્રકાર એનો સતત હોય તોય ભલે અસતત હોય તોય ભલે એ બંનેમાં એચનું સૂત્ર આના જેવું જ બીજું કંઈ નહીં n ના છેદમાં 1 ની જગ્યાએ આવી જાય f1/x1 બસ f2/x2 અપ ટુ fn/xn રેડી આ ખાલી એક નોટ કરી લેજો બાકી આનું બહુ ક્યાંય મારે કંઈ કામ પડવાનું છે નહીં રેડી આ થયું સ્વરિત મધ્યક એક શ્રેણી ચેપ્ટરમાં આવે ને એ એક વાત જોઈજો શ્રેણી ચેપ્ટરમાં જરૂર પડે આમ જ નથી પડતી પણ આ તો સાથે સાથે અહીંયા ધ્યાનમાં છે મને એટલે કહી દઉં છું અને મેં લીધામાં શાયદ આપેલું જ છે am gm અને hm વચ્ચેનો રિલેશન એમની વચ્ચેનો જે સંબંધ હોય ને એ આપણી માટે મહત્વનો હોય એ શું હોય તો એમાં બે વાત હોય એક વાત આ હોય હંમેશા am છે ને gm કરતાં મોટો હોય gm છે ને hm કરતાં મોટો હોય રાઈટ અને બીજું અતિ અગત્યની વાત એ હોય ઓલવેઝ g² એટલે gm² ઇઝ ઇક્વલ ah થતું હોય સમજો છો ને g એટલે gm નો સ્ક્વેર એ am નો સ્ક્વેર hm નો મતલબ am અને hm ના ગુણાકાર બરાબર gm નો સ્ક્વેર થઈ જાય રેડી આ બે વાત am gm વચ્ચેના રિલેશનની થઈ ખૂબ અગત્યનું આ બહુ જરૂર પડતી હોય આપણે હંમેશા am છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ gm ઘણા દાખલા આપણે મહત્તમ ન્યૂનતમ કિંમતના આવે ને મિત્રો એની મદદથી આપણે સોલ્વ કરતા હોય રેડી નોટ કરી લો આ પોઈન્ટ થિયરીમાં આપણે જોઈ લઈએ જો ઓલું સંયુક્ત મધ્યકનું જોયું તો એ વાત આવી ગઈ એની પછી સંયુક્ત ગુણોત્તર મધ્યક આ સમગુણોત્તર મધ્યક વિશેની મેં હમણાં વાત કરી આમાં સીધું લખીને આપ્યું છે મેં તમને ચાર્ટ બનાવીને સમજાવ્યું આ સ્વરિત મધ્યક બરાબર એમાં અવર્ગીકૃત માહિતીની વાત છે અને પછી અવર્ગીકૃત માહિતીની અને આ જો હમણાં મેં તમને કીધું am gm ને hm વચ્ચેનું રિલેશન જો લખીને આપ્યો જ છે રાઈટ ઓકે ચાલો આ વાત નોટ કરી લો આપણે પછી હવે આગળ આપણે બહુલક વિશેનો ટોપિક એક જોઈ લઈએ અને આ જો સંયુક્ત વિચરણનું એનું ફોર્મ્યુલા આમાં ઓલરેડી આપેલું જ છે આપણે હાલો તમારે અલગથી લખવાની જરૂરિયાત નથી એપીનું આપી દીધેલું છે રાઈટ હવે બહુલકનો ટોપિક પૂરો કરીએ એટલે આપણી થિયરી બધી પૂરી થશે ચાલો હવે જોઈ લઈએ બહુલક બહુલકનો આપણે સિમ્બોલ વાપરીએ છીએ ઝેડ ઓકે ચાલો માહિતી આપી હોય તો વળી પાછા એના બે પ્રકાર અવર્ગીકૃત અને વર્ગીકૃત અને આમ તો ક્યાંક ને ક્યાંક 10મા ધોરણમાં તમારે આવી ગયું એટલે તમે જાણતા જ હોય આ વાત માહિતી અવર્ગીકૃત હોય એમાં બહુલક જ્યારે મેળવવાનો હોય તો સીધી વાત છે આપણે કોઈ આમ પૂછે મિત્રો બરાબર છે કે ભાઈ 3 5 7 9 7 અને 10 આનો બહુલક શું
તો આપણે જવાબ શું આપીએ? 7. કેમ? તો કે વધારે વાર રિપીટ થયો. આપણે શું કહેતા હોય? અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતા હોય તેવા અવલોકનની કિંમત અથવા તેવું અવલોકન જે કંઈ તમે કહ્યું, બરાબર છે. સૌથી વધારે વખત પુનરાવર્તન થતું હોય તેવું અવલોકન. આ આપણું શું થઈ ગયું? બહુલક છે. રેડી? હવે વર્ગીકૃત માહિતી હોય એમાં આપણી પાસે બે પ્રકાર, અસતત અને સતત. તો અસતત માહિતી આપી હોય, બરાબર છે, એમાં આપણે ઇઝીલી સૌથી વધુ આવૃત્તિ ધરાવતા અવલોકનનું મૂલ્ય, સૌથી મોટી આવૃત્તિ ધરાવતા અવલોકનનું મૂલ્ય, મીન્સ કે આ રીતે આપણે હોય હમણાં 3, 5, 7, 9, 8, 12 આ રીતે આપ્યું હોય, આ એક સાઈડ ભેગો આપણને શું આપેલો હોય? એફઆઈ. આ રીતે આખું આપેલું હોય આપણને, સમજો 10, 15, 17, 21, 18 અને 20. અને કોઈ પૂછે કે બોલો આમાં આપણો બહુલક શું થશે? તરત આપણે જોવાનું સૌથી મોટું કોણ? તો કે 21. એની સામે અવલોકન કોણ છે? 9. તો એ આપણો બહુલક થઈ ગયો. રેડી? વાત ધ્યાનમાં આવે છે? ચાલો જોઈએ. હવે મેઇન આમાં જોવાનું છે, વર્ગીકૃત માહિતી હોય તો બહુલકનું સૂત્ર આપણું જે આવે છે 10મા ધોરણમાં ભણી ગયા હતા એટલે તમને ધ્યાન છે, Z = L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 એને ગુણ્યા H. 10મા ધોરણનું છે એટલે તમને ધ્યાનમાં જ હશે. L એટલે બહુલકીય. દાખલા તરીકે હું એમ તમને કહું, જો આ રીતે તમને ઉદાહરણ દ્વારા જ વાત કરું કે ભાઈ વર્ગ આપ્યો હોય અને બાજુમાં આપણને આપેલા હોય શું કહેવાય કે એનો સોરી પેલા આપણને x આપ્યું પછી વર્ગ આપ્યો હોય આ રીતે. ચાલો મિસ્ટેક થઈ ગઈ, એક જ મિનિટ. વર્ગ આપેલો હોય ને એફઆઈ x એવું લખાઈ ગયું હતું. ચાલો ફરીથી લખી નાખીએ. સમજો કોઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, સમજો 30 થી 40, 40 થી 50 આ રીતે આપણને આપેલું છે. અને આવૃત્તિ આપણી આ રીતની આપેલી છે 3, 5, 7, 6, 4. પછી તો સૌથી પહેલું કામમાં શું કરવાનું? આમાં બહુલકીય વર્ગ ગોતવાનો. એ કઈ રીતે આપણને મળે? કે સૌથી મોટી આવૃત્તિ કોણ છે? તો કે 7. એની સામેનો જે વર્ગ છે એ આપણો શું થઈ ગયો કહેવાય? બહુલકીય વર્ગ. એની અધસીમાં આ આપણી માટે શું થઈ ગયું કહેવાય? L. એ વચ્ચેનું જે ડિસ્ટન્સ ચાલે છે વર્ગ લંબાઈ H. H એટલે શું થઈ ગયું કહેવાય? વર્ગ લંબાઈ 10. આ આપણી માટે કામ કરશે F1 નું, આ આપણી માટે F0, આ આપણી માટે F2. ધ્યાનમાં આવી ગયું કે L, F1, F0, F2 ને H. સમજાઈ ગયું આપણને બધું? ચાલો, આ થઈ વાત કેની? બહુલકની. સમજાય છે? અવર્ગીકૃત માહિતી હોય સૌથી વધારે વાર રિપીટ થાય. વર્ગીકૃતમાં અસતત હોય જેની સૌથી મોટી આવૃત્તિ એ અવલોકનની કિંમત, અને સતત હોય તો એનું ફોર્મ્યુલા. રેડી? ચલો ઓકે. એની પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ. x બાર, m અને z વચ્ચેનો સંબંધ શું થશે? ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો. z = 3m - 2x બાર. z = શું થઈ જાય? ઓકે, 3m - 2x બાર. ઓકે, આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ થયો. નોટ કરી લો આ પોઈન્ટને. રીથામાં આપણે જોઈ લઈએ. ચાલો, જો અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધારે વખત રિપીટ થાય, વર્ગીકૃતમાં સૌથી વધારે આવૃત્તિ ધરાવતા અવલોકનનું મૂલ્ય. આમાં છે ને મેં અહીં F0 છે ને બહુલકીય વર્ગની આવૃત્તિ લીધી છે, પણ મેં હમણાં લખાયું એમાં તમને કીધું એ મુજબ કરી નાખું તો આ F1 થઈ જશે, આ આપણું F0. તો તમારે અહીંયા F1, અહીંયા F0, અહીંયા F1 - F0 - F2. રેડી?
અને જે હમણાં મેં તમને લખાયું એ મુજબનું થઈ જશે. ઓકે, બાકી આ મધ્યક મધ્યસ્થ બહુલક વચન રિલેશનનું પણ આપી દીધેલું છે અને આ બે ફોર્મ્યુલા આપણે જોઈ લીધા. ઓકે મિત્રો, ચાલો અહીંયા આપણી આંકડાશાસ્ત્ર ચેપ્ટરની બધી થિયરી આપણી પૂરી થઈ છે. ઓકે, આ નોટ કરી લેજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું. અને દર વખતે કોઈ વાત ફરી પાછું કહું છું, આ એક પ્રકારે આપણે રિવિઝન માટે થિયરીની જે શોર્ટ નોટ્સ આપણી જે છે એનો વિડીયો લેક્ચર બનાવેલો છે. તમે ડાયરેક્ટલી આ જુઓ તો કંઈ કામનું નહીં. ટેક્સમાં તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું પછી તમે આ જુઓ તો તમને આ ઉપયોગી થશે. ઓકે, ચાલો તો આ નોટ કરી લો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું. બાય.